જે પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી સ્થાપિત થયું છે ત્યારથી અનેક જગ્યાએ વાણી વિલાપ થઈ રહ્યો છે. અમારા ઠાકોર સમાજનું ગૌરવ, ઠાકોર સમાજની દીકરી જ્ઞાનીબેન ઠાકોર, એમના પાલવના શેડાની જો વાત કરવામાં આવે તો કેટલી નિંદનીય વાત છે. પોલિટિકલ રાજનીતિ, હાર જીત બધું હોઈ શકે સાહેબ, પણ કોઈ બેન દીકરી ઉપર આ પ્રકારનું અસભ્યતા વર્તનનું ભાષણ કરવું એ કેટલા અર્થે યોગ્ય છે. મારી ઠાકોર સમાજને અને સર્વ સમાજના લોકોને અને તમામ મતદારોને મારી વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બહુ થઈ ગયું. આવા વાણી વિલાપ, દાદ ધમકી જે પ્રકારે રાજનીતિ કરી રહી છે તે એ રાજનીતિ બરાબર યોગ્યતાવાળી રાજનીતિ નથી. રાજનીતિમાં હંમેશા ન્યાય હોય, રાજનીતિમાં હંમેશા એકબીજાને પ્રશ્નો ઉત્તરી હોય, ના હોઈ શકે એવું નહીં, પણ આવી હદની રાજનીતિ કરવાથી ક્યાંક ને ક્યાંક સામાજિક ધ્રુવીકરણ પણ થાય છે, ક્યાંક સમાજમાં મોટું નુકસાન પણ થાય છે, ક્યાંક એકબીજી પાર્ટીની અંદર ઈગો હર્ટ ઉપર પણ આવી અને ખોટા વર વિગ્રહ ઉભું થવાનું કારણો ઘણી વખત ઉભા થતા હોય છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના અધ્યક્ષ છે એમને જે પ્રમાણે વાણી વિલાસ કર્યો છે એનું મને યોગ્ય લાગતું નથી અને આ વાણી વિલાસનું માનનીય અધ્યક્ષશ્રીએ માફી પણ માંગવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે.